શરૂ થઈ ને પછી તો બધું આખી આખી કૃષ્ણ લીલાને હું તો કહું તો બે જ નામ છે, રાસ અને ત્રાસ. વ્રજમાં હતા ત્યારે રાસ હતો અને મથુરા ને દ્વારકા પધાર્યા પછી ત્રાસ શરૂ થયો. આજે આ રાક્ષસ, આજે આને હુમલો કર્યો, આજે આને આક્રમણ કર્યું, આજે આને આક્રમણ કર્યું. પછી નિરાતે મોર મુકુટ ધારણ કરી, પીતાંબર ધારણ કરી, ઝાડના કદમના ટેકે ઉભો રહીને બંસી બજાવતો હોય એક કૃષ્ણ પછી તો ઇતિહાસ બની ગયો, ભૂતકાળ બની ગયો. એ 11 વર્ષ અને 52 દિવસ ભગવાનના જીવનમાં ફરી કદી પાછા નથી આવ્યા. જેમ આપણા જીવનમાં આપણું બાળપણ ક્યાં પાછું આવે છે, પણ શ્રી કૃષ્ણને તો બધું બદલાઈ ગયું. તો ભગવાને આજ્ઞા કરી કે તમે મને નંદ બાબાના ગોકુળમાં પધરાવો. મથુરામાં તો ત્રાસ છે. એક રાત કૃષ્ણ નથી રહ્યા મથુરામાં. અને ભગવાને આ લીલા દ્વારા પણ જગતને એક બોધ આપ્યો છે કે તમારો જન્મ ભલે બંધનમાં થાય પણ બંધનને તમે નિભાવી ન લો. તમારો જન્મ થાય ત્યારે તમે અજ્ઞાની હો. આપણે ખબર છે, આપણે જન્મીએ છીએ ત્યારે આપણે ક્યાં બોલતા આવડતું હોય છે, આપણે જન્મ્યા ત્યારે ક્યાં ચાલતા આવડતું હોય છે. બાળક જન્મે છે ત્યારે તો પશુ જેવું છે. શ્રી કૃષ્ણે પહેલામાં પહેલો ઉપદેશ આ જ આપ્યો છે કે જન્મ્યા હો ભલે અંધકારમાં પણ તમારી ગતિ હોવી જોઈએ પ્રકાશ તરફ. તમસોમાં જ્યોતિર્ગમય. તમે જન્મ્યા હો ભલે અસત્યમાં પણ તમારી ગતિ સત્ય તરફ હોવી જોઈએ. અસતોમાં સદગમય. કૃષ્ણ જન્મ્યા છે ત્યારે તો મૃત્યુનું વાતાવરણ છે, જેલ છે, પહેરેગીરો છે, અને કંસ ને જાણ થાય એટલી જ વાર કૃષ્ણ પ્રગટ થયા ત્યારે આજુબાજુ મૃત્યુનું વાતાવરણ છે. પણ એમનો ઉપદેશ છે મૃત્યોરમાં અમૃતમ ગમય. શ્રી કૃષ્ણે કહ્યું તમે જન્મો છો ત્યારે મર્ત્ય હો છો પણ તમારી ગતિ હોવી જોઈએ અમૃત તરફ. જીવનનો અંત મૃત્યુ નહીં, જીવનનો અંત અમૃત હોવો જોઈએ. આ એમનો ઉપદેશ છે. અને એ પણ સાંભળો વૈષ્ણવો, આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો મૃત્યુ અને કાં તો અમૃત. જીવતા નહીં આવડે તો મૃત્યુ તો છે જ. બોલાવો કે ન બોલાવો એના સમય આવવાનું છે. અને જીવતા આવડે તો જીવનનો અંત મૃત્યુ નથી, જીવતા આવડે તો જીવનનો અંત અમૃત છે. જ્ઞાન અમૃત તરફ લઈ જશે, ભક્તિ અમૃત તરફ લઈ જશે, શાસ્ત્રો અમૃત તરફ લઈ જશે, ગુરુ અમૃત તરફ લઈ જશે. ધર્મ માનવીને અમૃત તરફ લઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવનમાં ધર્મ હશે તો અંત છે અમૃત, અને જીવનમાં ધર્મ નહીં હોય તો અંત છે મૃત્યુ. તો પ્રગટ તો થયા પ્રભુ, પણ એક રાત મથુરામાં રહ્યા નથી. રામાયણમાં પણ જુઓ, જ્યાં સુધી સંપ હતો, પરિવારમાં પ્રેમ હતો, આ મારો અને તારો એવો ભેદ ન હતો, તો રામ વર્ષો સુધી અયોધ્યામાં રહે છે. અને જે દિવસે કૈકેયી એમ કહે છે કે તારો રામ વનમાં જાય ને મારો ભરત રાજગાદીએ બેસે, રામ અયોધ્યા છોડી દે છે. રામની નગરીનું નામ છે અયોધ્યા. અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી, જ્યાં કલહ નથી.
જ્યાં મારું તારું નથી એ અયોધ્યા. કૃષ્ણ તો જન્મ્યા જ રાત્રે નીકળી ગયા. રામનું એવું નથી થયું. રામની બાળ લીલા ઘરમાં થઈ છે. લગ્ન થયા પછી પત્નીને સીતાજીને લાવીને પણ ઘરમાં રહ્યા છે. અને કદાચ જો મંથરાના કારણે કૈકેયીની બુદ્ધિ ન બગડી હોત તો રામને અયોધ્યા છોડવાનું કોઈ કારણ જ ન હતું. કૃષ્ણને મથુરા છોડવાનું કારણ છે કંસ, અને રામને અયોધ્યા છોડવાનું કારણ છે કૈકેયી. આ બેની એક જ રાશિ છે. એક ક કલહનો ક છે, ચાહે કંસનો ક, અને પાછું એ જોવા જાઓ આ બે સગા છે, પારખા નથી. કૃષ્ણને મથુરા છોડવી પડી મામાને લીધે, અને રામને અયોધ્યા છોડવી પડી માને લીધે. જ્યાં ક્લેશ છે, વૈષ્ણવ બોલે છે જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે ક્લેશ. જ્યાં ક્લેશ છે ત્યાં કૃષ્ણ નથી, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ક્લેશ નથી. આમ જેલ હોય ને સૈનિકો શસ્ત્રો લઈને ઉભા હોય ત્યાં કૃષ્ણને ભાવે જ નહીં, ભાગી જ જાય, રાતોરાત ભાગી જાય. ખુલ્યા દ્વાર, વસુદેવને આજ્ઞા કરી મને પધરાવી દો નંદના ગોકુલમાં. સમય થશે ત્યારે કંસને મારવા માટે આવીશ. એનું એક કારણ પણ છે કે કંસને મારવા માટે કૃષ્ણનો અવતાર નથી થયો. કંસની વાત તો મામૂલી વાત છે. કંસ કિસ ખેત કી મૂલી. કંસને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી કે કંસને મારવાને માટે ભગવાને અવતાર લીધો. અરે એ તો વગર અવતારે પણ એ તો નાના નાના અવતારોથી મારી શકે છે. શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય, શ્રીકૃષ્ણના પ્રાગટ્યનો મૂળ હેતુ રાક્ષસોનો નાશ નથી. ચલો આ વાત નીકળી તો જરાક સ્પષ્ટ કરું. અગાઉ પણ તમને કહેલું છે, અન્ય વક્તાઓએ પણ ઘણી વાર કહ્યું હશે, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એમની સાથે 4 વ્યૂહ છે. આપણે જે 4 ભુજાઓની વાત કરી ને, 4 આયુધો અને 4 ભુજા, એ 4 ભુજા શું છે? 4 વ્યૂહ છે. મર્યાદામાં 4 વ્યૂહ કહ્યા. પુષ્ટિ માર્ગમાં એ 4 છે, પણ એ 4 જૂથ છે. શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન જ્યારે પૂર્ણ અવતાર લે, ચાહે રામ કે ચાહે કૃષ્ણ, ભગવાન જ્યારે પૂર્ણ અવતાર લે ત્યારે એની સાથે 4 શક્તિઓ પણ અવતરે છે. એ 4 શક્તિને 4 વ્યૂહ કહે છે. એક છે વાસુદેવ વ્યૂહ, બીજું છે સંકર્ષણ વ્યૂહ, ત્રીજું છે પ્રદ્યુમ્ન વ્યૂહ, અને ચોથું છે અનિરુદ્ધ વ્યૂહ. અને આ કારણે દશમ સ્કંદના જન્મ પ્રકરણના પણ 4 અધ્યાય છે. તમે રોજ બોલો છો ચતુર્વિષ્ટ ચતુર્વિષ્ટ એમાં જે પહેલું ચતુર્વિષ્ટ બોલો છો એ આ 4 જન્મ પ્રકરણના 4 અધ્યાય. અને 4 અધ્યાય એટલા માટે ભગવાન 4 શક્તિઓને લઈને અવતરે છે. વાસુદેવ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, અનિરુદ્ધ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ અને અનિરુદ્ધ વ્યૂહ. આ નામો ઉપરથી એમને માનશો કે આ પેલા લોકોના નામો છે. વાસુદેવ એટલે કૃષ્ણ, સંકર્ષણ એટલે બલરામ, પ્રદ્યુમ્ન એટલે કૃષ્ણનો દીકરો, અનિરુદ્ધ એટલે એનો દીકરો. એ અર્થમાં નથી. આ 4 શક્તિઓ છે ભગવાનની. રામાવતારમાં પણ રામ પ્રગટ થયા ત્યારે 4 ભુજા છે.
કૃષ્ણ અવતારમાં પણ 4 ભુજા છે. આ શક્તિઓ શું કરવા લીધી ભગવાને? તો એ શક્તિઓ શું કરે તે સાંભળો. વાસુદેવ વ્યૂહનું કામ છે કોઈ પણ જીવ મુક્તિનો અધિકારી ન હોય તો પણ, ગમે તેટલો અજ્ઞાની હોય, ગમે તેટલો દુષ્ટ હોય, મુક્તિનો અધિકારી ન હોય તો પણ ભગવાન પોતાના પ્રમેય બલથી, પોતાના કૃપા બલથી એને મુક્તિ આપી દે. એ શક્તિ, એનું નામ છે વાસુદેવ વ્યૂહ. જીવ લાયક ન હોય તો પણ એને મોક્ષ આપી દે. ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરે ત્યારે મળે, યોગીઓ હજારો વર્ષ સુધી સાધના કરે ત્યારે મળે. એ મુક્તિ ભગવાન ધારે તો કોઈને મફતમાં આપી દે. આનું નામ વાસુદેવ વ્યૂહ. સંકર્ષણ વ્યૂહનું કાર્ય છે દુષ્ટ સંહાર. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એટલે ભગવાને જે મારામારી કરી છે ને, અગાસુરને માર્યો, બકાસુરને માર્યો ને, કંસને માર્યો ને, ચાણૂરને માર્યો ને, એ બધું ભગવાનનું સંકર્ષણ વ્યૂહ દ્વારા કામ કર્યું છે. ભગવાનની એક શક્તિ એ કામ કરે છે, વિનાશ કરવાનું કામ. ત્રીજો છે પ્રદ્યુમ્ન વ્યૂહ. પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય છે કોઈ જીવને, કોઈ ભક્તને એવો અનુભવ કરાવવો કે ભગવાન મારા પુત્ર થયા છે. અજન્મા હોવા છતાં, એ તો જીવ નથી, બ્રહ્મ છે. અજન્મા હોવા છતાં મારે ત્યાં જન્મ્યા એ અનુભવ. અને ભગવાન હોવા છતાં પણ ભગવાનમાં એક માતાનો જે ભાવ હોવો જોઈએ તે ભાવ જાગે. આખી દુનિયા એને પગે લાગે, દંડવત પ્રણામ કરે, પણ આને તો એમ થાય કે મારા લાલાને આંચ ના આવે. એ જે માતૃત્વનું દાન, પિતૃત્વનું દાન એ અનુભવ કરાવે છે, એ શક્તિનું નામ છે પ્રદ્યુમ્ન વ્યૂહ. વસુદેવ દેવકીને થાય છે કે આ મારો પુત્ર છે. કૃષ્ણને જુએ છે ને જ્યારે કંસના અખાડામાં, તો દેવકીના સ્તનમાંથી દૂધ પ્રગટે છે. મારું સંતાન, મારો દીકરો આવ્યો. જ્ઞાનીઓ, યોગીઓ પ્રણામ કરે છે, પરબ્રહ્મ પધાર્યા, ભગવાન પધાર્યા, યદુકુળના ઉદ્ધારક પધાર્યા, દેવાથી દેવ પધાર્યા. પણ માતાની આંખમાંથી અને સ્તનમાંથી તો સ્નેહ વહે છે. આ પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય છે. કોઈ યશોદાને આવીને કહે કે માં, તારો લાલો તો ભગવાન છે, નીકે રાખ જશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. આ નારાયણ છે, આ ભગવાન છે. કોઈ આવીને કે માં, તમારો લાલો તો બહુ દેવોનો દેવ છે. યશોદાજી સાંભળીને રાજી થાય, પણ એના મનમાં તો એ મારો પુત્ર છે, મારો લાલો છે, એ જ ભાવ નથી. એટલે આ પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય છે. અને ચોથું અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન આ વિશ્વમાં અવતાર લે છે અધર્મને દૂર કરવા માટે અને ધર્મને પ્રવર્તિત કરવા માટે. ભગવાન ધર્મ રક્ષક છે. ભગવાને આ જગતમાં ધર્મના અનેક રૂપો પ્રગટાવ્યા છે. આ ભગવાનનું ગુરુ રૂપ છે, આ ભગવાનનું આચાર્ય રૂપ છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. ગમે તે થાય, અંતમાં ધર્મ જીતે છે એ સિદ્ધ કરવા માટે આ અનિરુદ્ધ વ્યૂહ છે.
ભલે કૌરવો વધારે બળવાન હોય, ભલે કૌરવોની સેના વધારે સંખ્યાવાળી હોય, ભલે ગમે તેટલા ધુરંધર યોદ્ધાઓ કૌરવ પક્ષમાં હોય, પણ અંતે વિજય પાંડવોનો થશે, કારણ કે ભગવાન ધર્મ રક્ષક છે. ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે ઉપદેશ આપે છે, ગુરુ બને છે. ગીતાનો ઉપદેશ આપ્યો યોગેશ્વર કૃષ્ણ, એ આ અનિરુદ્ધ દેવનું કાર્ય છે. ત્યાં ભગવાન ગુરુ છે, આચાર્ય છે, પણ આ ચારે કરતા જે ઉપર છે, આ ચારે શક્તિઓ જેની અંદર છે, એ પરમ તત્વ, એ તો પાંચમું જુદું છે. એ કેવળ રસ છે, એ કેવળ આનંદ છે. એટલો બધો કોમળ છે કે કોઈ રાક્ષસને ક્યાં મારવા જાય. એના ચરણ એટલા બધા કોમળ છે કે કાલી નાગના ઉપર એ પછાડે કેવી રીતે. ગોપીઓને નવાઈ લાગે છે, પ્રભુ તમારા ચરણ કેટલા કોમળ છે એની અમને ખબર છે, કારણ કે અમે ચરણની સેવા કરી છે. આપના ચરણ અમે ખોળામાં પધરાવ્યા છે, હૃદય ઉપર પધરાવ્યા છે. અમને ખબર છે કે આપના ચરણ કમળ કરતા પણ વધારે કોમળ છે. યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવીમટસી તદ્વ્યથતેન કિં સ્વિત કુર્પાદિવિર્ભ્રમતિધિર ભવદાયુષામ નઃ. ગોપી ગીતનો છેલ્લો શ્લોક. યત્તે સુજાત ચરણાંબુરુહં, હમણાં જ ખીલેલા કમળ કરતા પણ જેના વધારે કોમળ ચરણ છે. તો ભગવાન તો કોમળ છે, અતિ કોમળ છે. આ કોમળ ભુજા વડે એમણે કઈ રીતે દૈત્યોને માર્યા હશે? આ કોમળ ચરણ વડે એમણે કઈ રીતે કાલી નાગના મસ્તકો છિન્ન ભિન્ન કરી નાખ્યા હશે? આ કોમળ અધરોષ્ણ વડે એને કેવી રીતે દાવાગ્નિનું પાન કર્યું હશે? વાસ્તવમાં શ્રી કૃષ્ણનું જે મૂળ રૂપ છે એ તો મહાપ્રભુજીએ વર્ણન કર્યું. મધુરાધિપતે રખિલમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુર. શ્રી કૃષ્ણની આંગળીઓ રાક્ષસની ગરદન દબાવીને એનું ગળું મચેડવા માટે નથી. શ્રી કૃષ્ણની આંગળીઓ તો વાંસળી વગાડવા માટે છે. શ્રી કૃષ્ણના ચરણ તાંડવ નૃત્ય કરવા માટે નથી. શ્રી કૃષ્ણના ચરણ તો ગોચારણ માટે છે અથવા ભક્તોની સેવા માટે છે. મૂળ કૃષ્ણ તત્વ એ તો રસ તત્વ છે. કૃષ્ણ રસરૂપ છે. યા વ્રજકો રસરૂપ સ્વરૂપ. કાલે જે કીર્તન સંભળાયું હતું એની પહેલી પંક્તિ, રસરૂપ સ્વરૂપ. અને એ જ કોમળ, એ જ રસાત્મક, એ જ મધુર સ્વરૂપ એ આપણા પુષ્ટિ માર્ગમાં આરાધ્ય સ્વરૂપ છે. એટલે જ આપણા ઠાકોરજી બહુ ગરમી સહન ન કરે, બહુ ઠંડી સહન ન કરે. હજી ઘણા લોકો ના સમજે ને એ ટીકા કરે, ભગવાને કંઈક ઠંડી લાગતી હશે, ભગવાને કી કરે. એ જુદા ભગવાનની વાત કરે છે. એમને આપણા ભગવાનની ખબર જ નથી. એ ઈશ્વરની વાત કરે છે, પરમાત્માની વાત કરે છે, પરબ્રહ્મની વાત કરે છે. રસરૂપ કૃષ્ણ અવતારની વાત નથી કરતા. હું કહું ભગવાનને શ્રમ થાય કે ન થાય, પણ ભક્તને એવું લાગે કે ભગવાનને શ્રમ થાય છે. ભગવાન દાજે કે ન દાજે, પણ ભક્તને ચિંતા હોય કે ભગવાન દાજશે. ભગવાન કઠોર હોય કે ન હોય,
પણ ભક્તને કદી ન લાગે કે ભગવાન કઠોર છે. તમારો કોમળ ભાવ પુષ્ટિ માર્ગમાં બહુ જરૂરી. ઠાકોરજી સાથે બહુ કોમળ ભાવ હોવો જોઈએ. ઘણા લોકો કહે છે તમે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણને જ માનો છો. ઘણા ટીકા કરતા એમ કે આ તમે વૈષ્ણવ બધા બાલકૃષ્ણને જ માનો, મોટાને તો માનો જ નહીં. મેં કહ્યું કોણે કીધું? કોણે કીધું મોટાને ન માનીએ? ગોવર્ધન ઉઠાવ્યો બાલક નતો, 7 વર્ષનો હતો. ઘૂંટણી ચાલતો બાલક નથી. અને રાસલીલા કરી એ 11 વર્ષનો છે, એ બાલક નથી. 11 વર્ષના છોકરાને બાળક ના કહેવાય, કિશોર અવસ્થા છે. કંસને મારે છે ત્યારે 11 વર્ષને 52 દિવસનો એનો વય છે. પણ બાલ ભાવનો મતલબ સમજો. એક નાનકડા હજી હમણાં જન્મે અઠવાડિયું થયું છે, મહિનો થયો છે, એ નાનકડા બાળક સાથે તમારી બિહેવિયર જેટલી કોમળ હોય. મને હમણાં એક ભાઈ કહેતા હતા કે અમેરિકામાં તો કોઈ બાળક જન્મ્યું હોય તો જલ્દી કોઈને આપે નહીં રમાડવા માટે. ઇન્ડિયામાં તો જે આવે તે બેસે, ઉઠાવે, રમાડે, ઉછાળે, બધું કરે. અહીં તો કે અડવા ના દે બીજાને. અને કદાચ બીજાને અડવું હોય તો પેલા આમ બધા હાથ પેલા એન્ટીસેપ્ટિક કરવા પડે. જોયું આપણે પુષ્ટિમાળમાં કેમ આપણે બધું ખાસા કરીએ છીએ. સેજ વાત થાય ને હાથ ધોઈ નાખો, હાથ ખાસા કરો, હાથ પ્રસાદી થઈ ગયા, હાથ છોઈ ગયા. એક નાના બાળક સાથે એટલી બધી કોમળતા પૂર્વકનો વ્યવહાર જેમ કરીએ છીએ એવી કોમળતા પૂર્વકનો વ્યવહાર આપણે ઠાકોરજી સાથે કરવો. ભલે એ 3 વર્ષના હોય, 3 મહિનાના હોય, 6 વર્ષના હોય, 7 વર્ષના હોય કે 11 વર્ષના. બાલકૃષ્ણની જ સેવા, એમની બાલ ભાવની સેવા. બાલ ભાવ. નાના બાળક સાથે તમે ઊંચા અવાજે વાત નથી કરતા. નાના બાળકને ધડામ દઈને જમીન ઉપર નથી મૂકતા. નાના બાળકને ઉપાડો છો તો હળવાશથી ઉપાડો છો. બસ એવી જ રીતે વૈષ્ણવે સેવામાં ઠાકોરજી સાથે એક બાળક સાથે જેવો વ્યવહાર કરતા હો એવી રીતે કરવો જોઈએ. આનું નામ બાલ ભાવ. અને ઠાકોરજીની પુષ્ટિ માર્ગમાં બાલ ભાવથી સેવા થાય. બાકી હિંડોળે ઝૂલે છે બાળક નથી. પારણામાં ઝૂલે એ બાળક છે, અને હિંડોળામાં ઝૂલે છે એ બાળક નથી. પલનું બાલ લીલા છે, હિંડોળું કિશોર લીલા છે. વસંતોત્સવ કિશોર લીલા છે. બાકી ઘૂંટણે ચાલનારો કે હોળી રમવા જાય છે. હું આટલી ચર્ચા કેમ કરું છું? ઘણા લોકો પુષ્ટિ માર્ગને સમજ્યા વગર જ ટીકા કરે. તમે તો બાલકૃષ્ણને જ માનો, તમે તો લાલાને જ માનો. એટલે 11 વર્ષનો લાલો નથી. એ ઘૂંટણે ચાલતો તો ત્યારે લાલો હતો. અને આપણે લાલો કહીએ છીએ તો યશોદાનો લાલ એ અર્થમાં કહીએ છીએ. પણ ભગવાન સાથેનો આપણો વ્યવહાર અત્યંત કોમળ, રુજુ, મધુર અને ભાવપૂર્વકનો હોવો જોઈએ. અને જ્યાં એ કઠોરતા જુએ છે ત્યાંથી એ ભાગી જાય છે. મહાપ્રભુજીને પૂછ્યું કોઈએ કે ઠાકોરજીને શું ન ગમે? મહાપ્રભુજી કહ્યું ધુમાડો ન ગમે. અહીંયા ધુમાડો એટલે સ્થૂળ અર્થમાં નહીં, એ તો ઠીક, પણ ધુમાડો નીકળે ક્યારે એ કહો મને. ધુમાડો ક્યારે નીકળે? કોઈ પણ વસ્તુમાં ધુમાડો ક્યારે નીકળે? અગ્નિ હોય તો ધુમાડો નીકળે. ધુમાડો ક્યારે નીકળે? કંઈક બળતું હોય તો ધુમાડો નીકળે ને. એટલે ભગવાનની ધુમાડો પ્રિય નથી એનો અર્થ હવે સમજી જાઓ. કંઈ પણ બળતું હોય. આપણે ઘણી વાર કહીએ હે ઠાકોરજી મારા હૃદયમાં પધારો. મારા ભગવાન કે દાજી જવું છે તારા હૃદયમાં હમણાં આવું તો
કારણ કે જ્યારે હૃદય બળી રહ્યું હોય, કામનો અગ્નિ, ક્રોધનો અગ્નિ, લોભનો અગ્નિ, ઈર્ષ્યાનો અગ્નિ, વેરનો અગ્નિ, મત્સર, આ બધા અગ્નિ છે. અને આ અગ્નિ જ્યારે આપણા હૃદયમાં બળી રહ્યા હોય એટલે પહેલા તો તમારા હૃદયને ઠારો, પછી ઠાકોરજીને પધરાવો. તમે વાંચજો, શ્રી હરિરાયજીએ 84 આજ્ઞા કરી છે. શ્રી હરિરાયજીના 84 વચનામૃત છે. એમાં સૌથી પહેલામાં પહેલી આજ્ઞા શ્રી હરિરાયજી કરે છે, વૈષ્ણવોએ પોતાનું હૃદય આનંદમાં રાખવું. સૌથી પહેલી આજ્ઞા કે હૃદયમાં પ્રસન્નતા રાખવી, હૃદયમાં આનંદ રાખવો. કારણ કે નંદ ઘેર એ આનંદ છે. ચલો આપણે આનંદની વાતો કરીએ. અને પછી તો પ્રભુને ટોપલામાં પધરાવ્યા. યમુનાજી પણ ઉછળી રહ્યા છે. વસુદેવજીને ચિંતા થઈ કે કેવી રીતે સામે પાર જવાશે. પણ જેના માટે ભગવાન હોય એ ભવ સાગર પાર કરી શકે તો પછી યમુનાને પાર કરે એમાં શું નવાઈ છે. યમુનાજી કેમ ઉભરાતા હતા એના ઘણા ભાવો પ્રગટ થયા છે. પોતાના સ્વામી પધારતા હોય તો એમનું હૈયું ઉભરાય, હરખાય, એ સ્વાભાવિક છે. જેમ બહુ વૃષ્ટિ થાય અને નદીઓ છલકાઈ જાય એમ ભગવાનની કૃપા વૃષ્ટિ થઈ અને એટલે યમુનાજી છલકાઈ ગયા. આજે ઠકરાણી ત્રીજ છે. આપણે યમુનાજીના ગુણગાન પણ આગળ જતા લઈશ. ભગવાન બાલકૃષ્ણને પધરાવ્યા યશોદાજીના સોડમાં અને ત્યાં જે કન્યાનો જન્મ થયો હતો એને લઈને વસુદેવજી પાછા ફર્યા. કંસ આવીને એને મારવા જાય છે પણ એ આકાશમાં ઉડી ગઈ. આ બાજુ નંદ બાવાને વહેલી સવારે ગૌશાળામાં હતા અને ત્યાં જ બહેન સુનંદાએ આવીને જાણ કરી, બાબા તેરે ઘર લાલો ગયો. અને પછી નંદ મહોત્સવની તૈયારીઓ થઈ. નંદ મહોત્સવની તૈયારીઓ થઈ. મેં તો એક બહુ ઘરડા વક્તા, બહુ નાનપણમાં મેં સાંભળેલા, એમણે તેમ પણ કહેલું કે ગોવાળો તો રાત્રે સૂતા હતા પણ બધા દેવો આવ્યા અને દેવોએ આવીને દરેકના આંગણા લીપી નાખ્યા, દરેકના આંગણામાં રંગોળી પૂરી દીધી, તોરણો બાંધી દીધા, ધ્વજાઓ પતાકાઓ બાંધી દીધી. આખા ગોકુલને દેવોએ રાત્રે શણગારી દીધું. સવારે જ્યારે બધા જાગે છે તો બધાને બહાર આવતાની સાથે આશ્ચર્ય થાય છે, અરે ये क्या हो गया, અરે ये किसने किया, આ ધજાઓ કોણે બાંધી, આ તોરણો કોણે બાંધ્યા, આ રંગોળી કોણે પૂરી, આ કેળના સ્તંભ કોણે બાંધ્યા, ये कौन कर गया, ये क्यों हुआ, क्या हुआ. એટલા માટે દૂરથી અવાજ સંભળાય છે. જેમ તમે નાથદ્વારામાં હો ને હેલો સંભળાય ને, રાજભોગ કે દર્શન કી તૈયારી જોરથી સંભળાય એમ અહીંયા દૂર દૂરથી અવાજ આવી રહ્યો છે કે વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. અને જોર જોરથી ઢોલ વાગી રહ્યા છે, અનેક વાજિંત્રો વાગી રહ્યા છે. સૌને આશ્ચર્ય થયું. એકબીજાને પૂછવા લાગ્યા કે આ બધું ક્યાં થઈ રહ્યું છે, ક્યાં ઉત્સવ મનાવાઈ રહ્યો છે. बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई.
बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई। भीड़ भई है नंदजू के द्वारे, भीड़ भई है नंदजू के द्वारे। अष्टमहासिद्धि आई गोकुल में, बाजत कहाँ बधाई। ब्रह्मादिक रुद्रादिक जाके, चरण रेणु नहीं पाई। ब्रह्मादिक रुद्रादिक जाके, चरण रेणु नहीं पाई। सोई नंदजू को पूत कहावे, सोई नंदजू को पूत कहावे। कौतुक सुनो मेरी माई घर घर, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई। કોણ આવ્યા છે વ્રજમાં? ધ્રુવ અમરીશ પ્રહલાદ વિભીષણ, ધ્રુવ અમરીશ પ્રહલાદ વિભીષણ, નિત નિત મહિમા ગાઈ। સો હરિ પરમાનંદ કો ઠાકુર, સો હરિ परमानंद को ठाकुर। व्रज जन केली कराई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई। વધાઈઓ વાગી રહી છે, વાજિંત્રો વાગી રહ્યા છે, ઉત્સવ છે। જો ઉત્સવમાં જવાનો પણ એક વિવેક હોય છે। કોઈને તમે ઉત્સવમાં જાઓ ને તો આમ સાદા સીધા ન જવું જોઈએ, શણગાર સજીને જવું જોઈએ। અને તમે એ પણ જોજો કે તમને મૂડ નહીં હોય, અથવા તમે જેને ઘેર જતા હોય ને ઘેર જવાનું તમને મન નહીં હોય ને, તો તમને શણગાર સજવાય નહીં ગયો। જવા દો, જઈને મોં બતાવીને પાછા આવતા રહીશું, કઈ જરૂર નથી, કઈ જરૂર, એવું થયા કરશે।